તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત સમાચાર, ચૂંટણી સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર। ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે। સરકારે દેશના 3 બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂર આપી છે, જેના પગલે હવે ખેડૂતને ડુંગળીના સારા ભાવ મળે તેવી આશા છે। આ અંગે DGFT એ જાહેરનામું બહાર પાડ્યું છે કે સરકારે નિકાસ માટે મુન્દ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ અને નહાવા સેવા પોર્ટના નામ પર નક્કી કરવામાં આવ્યા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મફત અનાજ વિતરણમાં ફેરફાર। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન કાર્ડ લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીન સુધારાની તૈયારીઓ ચાલી રહી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સૂર્ય તોફાનનું બ્લાસ્ટ। 50 વર્ષમાં સૂર્ય પર સૌથી મોટો વિસ્ફોટ થયો હતો, જેનાથી એક વિશાળ અને શક્તિશાળી તરંગ નીકળી હતી। તેને ઇસરોના સૂર્યમાન એટલે કે આદિત્ય L1 દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે। 11 થી 14 મેની વચ્ચે સૂર્ય પર 3 મોટો બ્લાસ્ટ થયો હતો। 14 મેના રોજ પણ સૂર્યમાંથી એક ખતરનાક તરંગ ઉછળી છે, જેના કારણે પૃથ્વી પર રેડિયો બ્લેક કાઉન્ટ થઈ શકે છે। તેની મોટાભાગની અસર મેક્સિકોમાં જોવા મળી શકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદી સરકારની 3 મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી ભેટ જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો, બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કરા વીજળી મોત। કચ્છના નખત્રાણા, સાંગનારા સાથે અન્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે, તેથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે। પોરબંદરના બરડાના સિસલી ગામ એક વ્યક્તિ પર વીજળી પડતા તેનું મોત થયું છે। અમરેલીના બાબરામાં એક મહિલા પર વીજળી પડતા તેઓ ઘાયલ થયા છે। અમરેલીના નાના ભંડારિયામાં સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું। વીરપુર સહિત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ડાંગમાં પણ ઘણો વરસાદ આવ્યો છે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે। જવાબમાં ગડકરીએ કહ્યું હતું, 100% તે મુશ્કેલ પણ નથી અને અશક્ય પણ નથી, આ મારું વિઝન છે। તેમણે જણાવ્યું હતું કે ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડ ખર્ચ કરે છે। નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધિ બનાવવામાં કરાશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો વીજળી સમયે બચવાના ઉપાયો। ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળો। મકાન આશ્રય માટે ઉત્તમ ગણાય। મુસાફરી કરતા હોય તો તમારા વાહનની અંદર જ રહો।
ધાતુની વસ્તુઓ બહાર ઉપયોગ ન કરો. ધાતુની વસ્તુઓ જેવી કે બાઇક, ઇલેક્ટ્રોનિક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો. તમારા માથાના ઊભા થઈ જાઓ. ચામડીમાં જળહળાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ટાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવો નહીં. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો PM વિશ્વકર્મામાં 3 લાખ રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા 18 પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓને 3 લાખ સુધીની આર્થિક સહાય અને તાલીમ આપવામાં આવશે. આ 18 પ્રકારના કારીગરોમાં લુહાર, સુથાર, કુંભાર, મોચી, દરજી, માળી, ધોબી, બોટ નાવડી બનાવનાર, સરાણીયા, ટોપલા ટોપલી કે સાવરણીના કારીગર, તાળાના કારીગર, માછલી પકડવાની જાળી બનાવનારા, શિલ્પકાર, પરંપરાગત રમકડા બનાવનાર ઉપરાંત સુરવણકામ કરનારા કારીગરોનો સમાવેશ કરવામાં આવે છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો અખાત્રીજની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે અખાત્રીજના દિવસે સવારે નેતૃત્વ પવનના સંકેત મળ્યા છે. આ સંકેત આપણા માટે સારા સંકેત બની રહ્યા છે, જેનાથી વહેલું ચોમાસું બનશે. મે મહિનામાં અંતમાં જૂનથી શરૂઆતમાં અરબી સમુદ્રના ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં 17 મેથી મોટી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી શકે. આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2000નો હપ્તો જમા નથી થતો તો કરી લો આ કામ. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત ભાઈઓને ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે અને ટૂંકા સમયમાં 16મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો અને ટૂંક જ સમયમાં 17મો હપ્તો પણ જમા કરવામાં આવશે. અમુક ખેડૂતો એવું દાવો કરી રહ્યા છે કે એમના ખાતામાં 15મો અને 16મો હપ્તો થયો નથી જમા. 17મા હપ્તાની શું આશા રાખીએ તેવું અચાનક ખેડૂતો કહી રહ્યા છે. તો મિત્રો, તમારે બેંકમાં જઈને તમારું જે પણ બેંક એકાઉન્ટ PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જોડાયેલું હોય તેમાં આધાર કાર્ડ સીડિંગવાળું KYC કરાવી લેવાનું છે. જેના લીધે મિત્રો ટૂંક જ સમયમાં 17મો હપ્તો જાહેર કરવામાં આવશે. તે તમારા ખાતામાં કોઈ પણ વિલંબ વિના જમા કરવામાં આવી શકે. કયા ખેડૂત ભાઈઓને 15મા અને 16મા હપ્તાનો લાભ મળ્યો નથી, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાતી અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.